નમસ્કાર. મંચસ્થ આદરણીય આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીના વડીલ એવા જેને અમે બિપિન મામાથી ઓળખીએ છીએ, એ બિપિન મામા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર નિરંજનભાઈ પટેલ, સ્નેહલબેન ગઢવી, મંચસ્થ સર્વ મહાનુભાવો, આ ડિગ્રી સમારોહમાં ઉપસ્થિત સર્વ મહેમાનો, જેને આવતીકાલનું ભવિષ્ય ઘડવાની જવાબદારી લેવાના છે એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સમય ખૂબ કિંમતી છે. હમણાં જ હું એક પુસ્તક વાંચું છું જેનું ટાઇટલ છે નેક્સસ. યુવલ નોહ હરારી કે જેઓ ઇઝરાયલના હિબ્રુ યુનિવર્સિટીના હિસ્ટ્રીના પ્રોફેસર છે, એમના 3 પુસ્તકો સેપિયન્સ, હોમોડ્યુસ અને ત્રીજું નેક્સસ છે. આ 3 પુસ્તકો એ આપણને જીવન જીવવાની દિશા બતાવે છે. મિત્રો, 21મી સદી એ જ્ઞાનની સદી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ જ્ઞાનની સદીમાં 15 થી 29 વર્ષની વય જૂથમાં ભારત દેશમાં 37 કરોડ યુવાનો છે, અને આ 37 કરોડ યુવાનોમાં તમારો પણ એક હિસ્સો છે. તમારા ઉપર આ દેશને વિશ્વગુરુ બનાવવાની જવાબદારી આવવાની છે, કારણ કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈનું વિઝન છે કે 2047માં આ દેશને વિશ્વગુરુ તરફ લઈ જવાનો છે. ત્યારે એ જવાબદારી જ્યારે આપણે સૌએ નિભાવવાની છે, ત્યારે આ નેક્સસ પુસ્તક વાંચતી વખતે મને એક વિચાર આવે છે કે જે રીતે વિશ્વની અંદર જ્ઞાનની ઉથલપાથલ થઈ રહી છે, અને એ જ્ઞાનની અંદર જે એક એમ કહી શકાય કે નેક્સસ બન્યું છે, અને નેક્સસની અંદર માણસને યંત્ર બનાવવાની જે એક હોડ જાગી છે, જે રીતે એક ઇલોન મસ્ક અને એની એક ટીમ છે, એની સાથે જોડાયેલા અલ્ટમેન જે છે, એ લોકોએ એક ટીમ બનાવી છે, અને 21મી સદીમાં માણસને કઈ રીતે યંત્ર બનાવી શકાય એની એક હોડ જામી છે. અને એમાં તમારે બધાએ ચેતવાની જરૂર છે, કારણ કે જે રીતે એક હ્યુમન ચિપ્સ બનાવીને માણસના મગજમાં એ વસ્તુ મૂકવી અને એ લોકો જેમ નક્કી કરે તેમ માણસ કામ કરતો થશે. અને એ કામ કરવામાં આપણે આપણી જે શક્તિઓ છે, આપણી જે બુદ્ધિ શક્તિઓ છે, ભારત દેશનો ઇતિહાસ જે છે, ભારત દેશને આગળ વધારવાની જે ખેવના છે, એને ક્યાંક આપણે વિક્ષેપમાં ન નાખીએ એ જોવાની જવાબદારી આપ સૌની છે. અને એટલે જ આ પુસ્તકની અંદર યુવલ નોહ હરારી જે કહે છે કે 21મી સદી એક તરફ એ યંત્રોની સદી છે, તો બીજી તરફ આપણી સંસ્કૃતિને જાળવવાની જવાબદારી આપણા સૌએ ઉપાડવાની છે. અને આજના આ પ્રસંગે 150મી જન્મજયંતિએ જ્યારે આપણે સરદાર પટેલને યાદ કરીએ છીએ, 100મી જન્મજયંતિએ આપણે અટલ બિહારી વાજપેયીને યાદ કરીએ છીએ, અને આપણા બાને જ્યારે યાદ કરીએ છીએ, ત્યારે આપ સૌ અહીંયા જે જ્ઞાન મેળવી શક્યા છો, એ જ્ઞાનના પ્રતિભાગી તમે જે બન્યા છો, ત્યારે હું આપ સૌને એટલી વિનંતી કરું કે આ પુસ્તકના આધારે તમારી ઉપર જે ચેલેન્જ આવી રહી છે, એ ચેલેન્જ એક તરફ જ્ઞાનની ચેલેન્જ છે, બીજી તરફ એ આપણી જે જનની કહી શકાય, એ જગત જનની જેને આપણે કહીએ છીએ, એવી કૃષિ પેદાશ છે. આ કૃષિની અંદર જે વૈજ્ઞાનિક રીતે આપણે એમ કહી શકાય કે ઉત્પાદન વધુ મેળવવાની હોડ જાગી છે, અને એમાં ક્યાંક આપણે લોકોના જીવન સાથે ચેડા ન કરીએ
એ જોવાની પણ એક જવાબદારી બની રહે છે. એવી જ એક સૌથી મોટી જવાબદારી એ પર્યાવરણની જવાબદારી બની છે. આજે આપણે જાણીએ છીએ કે જે રીતે પર્યાવરણમાં બદલાવ આવી રહ્યા છે, જે રીતે એ ગ્લેશિયરો ઓગળી રહ્યા છે, એ ગ્લેશિયરોને ઓગળતા કઈ રીતે અટકાવી શકાય એ પણ આપણી એક મોટી ચેલેન્જ આવી રહી છે. અને એવી ચેલેન્જ સાથે જ આપણે સૌએ જ્યારે જીવવાનું છે ત્યારે સૌથી મોટી 21મી સદી એ એમ કહી શકાય કે જે યુદ્ધો થવાના છે એ પાણી માટેના યુદ્ધો છે. અને એ પાણીનું જે પ્રમાણ જે ઘટતું જાય છે અને એની સાચવવાની આપણી સૌની જે જવાબદારી બને છે. કારણ કે હું પોતે 1 વર્ષથી કચ્છમાં ગયો ત્યારે મને ખબર પડી કે કચ્છમાં પાણીની કિંમત શું છે. અને એ પાણીને જાળવવાની જવાબદારી, કારણ કે ચરોતરમાં આપણને એમ લાગતું હોય કે આપણી પાસે પુષ્કળ પાણી છે, પરંતુ 1990માં જ્યારે હું અહીંયા વિદ્યાનગરમાં આવ્યો અને એ વખતે એમ કહી શકાય કે ખાડા જે ટૂંકા 10-12 ફૂટ ખોદતા હતા અને પાણી મળતા હતા. આજે એ જ ચરોતરની અંદર 100 ફૂટથી નીચે પાણી ગયા છે. ચિંતા કરવાની જરૂર છે. અને કચ્છની અંદર હું એમ કહું કે 450 ફૂટ કરતાં પણ નીચે જઈ અને પાણી મેળવી રહ્યા છીએ. આ તો આપણે એમ કહી શકાય કે જીવાદોરી સ્વરૂપ આપણને નર્મદાનું પાણી મળ્યું છે. અને એના કારણે આપણને એમ લાગે છે કે આપણી પાણીની બહુ ચિંતા નથી, પરંતુ આવનારા 10, 15, 20 વર્ષની અંદર પાણીની બહુ મોટી ચિંતાઓ થવાની છે. અને આ ચેલેન્જો તમારે બધાએ ઉપાડવાની છે. અને એ ઉપાડવામાં જે કંઈ શિક્ષણ લો છો, જે પણ વિષયમાં ભણો છો, એ વિષયને પૂરેપૂરો ન્યાય આપવા માટે આજના વિદ્યાર્થીઓને હું એટલું જ કહીશ કે સતત વાંચનની ટેવ પાડજો. ઘણા પુસ્તકો એવા છે કે જે તમને એક નવી રાહ ચીંધવાનું કામ કરશે. કારણ કે ગાંધી માટે એવું કહેવાય છે કે ગાંધીજીએ જે પુસ્તક વાંચ્યું એ અનટુ ધ લાસ્ટ, એ પુસ્તકે એના જીવનને બદલી શક્યું. તો આપણે પણ એવા પુસ્તકોમાંથી એક પ્રેરણા લઈએ અને આપણા જીવનને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરીએ. અને હમણાં જ બિપિન મામા મને કહેતા હતા કે તમે જ્યારે હવે કચ્છમાં છો તો આ વિદ્યાર્થીઓને કહેજો કે કચ્છની અંદર પણ તમે એક વખત પ્રવાસ કરો. કચ્છના વ્હાઇટ રણને પણ ઓળખવાની જરૂર છે. કચ્છમાં સિરિયાથી આવતા યાયાવર પક્ષીઓને પણ આપણે ઓળખવાની જરૂર છે. આવા પક્ષીઓનો જે સમૂહ ત્યાં ભેગો થાય છે અને એમાં આપ સૌ જ્યારે એને આનંદથી જુઓ છો ત્યારે બીજી બાજુ હું એમ કહું છું કે કચ્છમાં જે રીતે ઔદ્યોગિક પ્રગતિ થઈ છે એ પ્રગતિમાં આપણે ક્યાંક પર્યાવરણને પણ નુકસાન કર્યું છે. અને એ પર્યાવરણના નુકસાનને કારણે કચ્છ જેવો એક સમૃદ્ધ જિલ્લો કે જે એમ કહી શકાય કે ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે કે જેનું 45,672 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં એક નાની અમથી યુનિવર્સિટીની જવાબદારી હું પોતે નિભાવું છું. અને એમાં એવા કોર્સિસ મેં જે શરૂ કર્યા છે કે જેમાં આપ સૌને પણ ખૂબ ઉપયોગી થાય. કારણ કે પર્યાવરણની દ્રષ્ટિએ 1 વર્ષની અંદર 20 લાખથી પણ વધુ પ્રવાસીઓ એ કચ્છના પ્રવાસે આવે છે. અને એ પ્રવાસની અંદર એવા કોર્સની પણ અહીંયા વિદ્યાનગરમાં પણ મેં એ કોર્સ મારી જ કોલેજમાં શરૂ કર્યા છે. અને કહેતા આનંદ થાય છે કે આ પર્યાવરણ અને આ જે આપણી આખી જે પ્રવાસનની જે આખી એમ કહેવાય નીતિ છે એ બંનેની અંદર અમારી કોલેજ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવી રહી છે. અને એવા જ કોર્સ દ્વારા આ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી પણ પોતાના કોર્સિસ એવા નવા ઊભા કરે. આપ સૌ જ્યારે કચ્છમાં આવો ત્યારે અવશ્ય અમારી કચ્છ યુનિવર્સિટીને યાદ કરજો. એમના પણ જીઓલોજી ડિપાર્ટમેન્ટ છે, એનું જે મ્યુઝિયમ છે કે જેમાં 1 કરોડ વર્ષ પહેલાંની પણ આપણી એમ કહેવાય કે વિશેષતાઓ ત્યાં દરબાયેલી પડી છે. અને એ વિશેષતાઓને અમે ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છીએ. મને પણ જ્યારે કચ્છની અંદર ચરોતરમાંથી એમ કહી શકાય કે સમૃદ્ધ પ્રદેશમાંથી, કચ્છ પણ બહુ સમૃદ્ધ છે સાહેબ, પણ કચ્છમાં જ્યારે જવાનો મને અવકાશ મળ્યો અને મારી માતૃભૂમિને મને નમન કરવાની જ્યારે એક અવકાશ મળ્યો ત્યારે હું એમ કહું છું કે કચ્છ એ કદાચ મારી માટે એમ કહી શકાય કે માતૃભૂમિની સેવા કરવાનું એક સ્થળ હતું. અને બિપિન મામાએ જ્યારે મને કહ્યું કે અમારું આ 23મો વાર્ષિક સંમેલન અહીંયા યોજાઈ રહ્યું છે અને તમારે આવવાનું છે, એ દિવસે બરાબર મને યાદ છે 12મી ડિસેમ્બરે, ભલે મારે 36 વર્ષ આ એજ્યુકેશનમાં પૂરા થયા હોય, પરંતુ એ દિવસે હું કચ્છના બોર્ડર કહી શકાય એવા સાંગીપુરમની અંદર એક નવી કોલેજની સ્થાપના કરવા માટે હું જઈ રહ્યો હતો. કચ્છમાં વધુને વધુ કોલેજોની સ્થાપના થાય
અને કચ્છને આપણે શૈક્ષણિક રીતે બહેતર બનાવીએ એવી આશાઓ સાથે હું ત્યાં જોડાયેલો છું. અને આજે આ પ્રસંગે મને અહીંયા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું, કારણ કે બિપિન મામા તો અમારા ગુરુ છે. કારણ કે ઘણા વર્ષો પહેલાં મને એમને એક સ્વપ્ન જોવાનું કામ કર્યું હતું. અહીંયા માતાજીના દર્શન કરતાં કરતાં મને કહ્યું હતું એમને કે તમારે એક દિવસ એ વાઇસ ચાન્સેલર બનવાનું છે. પણ એવું નહોતું કહ્યું ક્યાં બનવાનું છે. પણ અહીંયા કચ્છમાં જ્યારે મને બનવા મળ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરું કે આપ આવો, પધારો. કચ્છનો જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ અમિતાભ બચ્ચનનું સ્લોગન જે છે એ સ્લોગન અમે શૈક્ષણિક રીતે પણ આગળ વધારવાના પ્રયત્નશીલ છીએ. ખૂબ સમય થઈ ગયો છે આપ સૌનો. મેં જે સમય લીધો એ બદલ હું ક્ષમા યાચના સાથે આપ સૌનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ.